हेलो આજે 26મી જાન્યુઆરી 2020 નિમિત્તે દેશભક્તિ સાંસ્કૃતિક કાર્યક્રમમાં અત્રે ઉપસ્થિત ગ્રામજનો, વડીલો, ગુરુજનો, વાલીઓ તથા મારા વહાલા વિદ્યાર્થી ભાઈ બહેનો સૌને સુવા હિરલના પ્રણામ. આજે હું આપ સમક્ષ બેટી બચાવો બેટી પઢાઓ વિશે થોડું વક્તવ્ય રજૂ કરીશ, તો આપ સૌ શાંતિથી સાંભળશો. ભારતીય ઇતિહાસના પાના ઉથલાવો અને પહોંચી જાઓ છેક વેદકાળમાં, જ્યાં તમને ઘોષા, અપાલા, લોપામુદ્રા, વિશ્વધારા જેવી અનેક દ્રષ્ટાંતરૂપ નારીઓ જોવા મળશે. વશિષ્ઠ પત્ની અરુંધતીએ તો નભો મંડળ તારાગણમાં સ્થાન મેળવ્યું. જૈન ધર્મના 29માં તીર્થંકર ભગવાન મલ્લીનાથ પણ એક નારી હતા. ઉપનિષદ કાળમાં ક્ષૈત્રકર્ણ અને મૈત્રી જેવા નામ જાણીતા છે, પરંતુ જેમ સમય પસાર થતો ગયો તેમ સ્ત્રીઓ પ્રત્યે સમાજનો દૃષ્ટિકોણ બદલાતો ગયો. સ્ત્રીઓ ઘરની ચાર દિવાલો